વીરપુર બેંક ઓફ બરોડાના કેશિયર દ્વારા ગ્રાહકોનો ભરોસો જીતીને ખાતા હેન્ડલ કરીને લાખો રૂપિયાની હેરાફેરી અને લાખો રૂપિયાની ઉચાપત થયા હોવાનું બેંક ખાતેદારો દ્વારા મેનેજરને જાણ થતા દાહોદ ઝોનલ ઓફિસથી વીરપુર બીઓબી બ્રાન્ચ ખાતે તપાસનો દોર ચાલુ થયો હતો, જેમાં બેંકના અધિકારીઓને શંકા જતા બેંક મેનેજર દ્વારા વીરપુર પોલીસ મથકે કેશિયર વિરુદ્ધ અરજી કરવામાં આવી છે। બરોડા બેંકમાં પૈસા ઉપાડવા માટે આવ્યો, ચેક ભરીને 75,000નો ચેક ભરીને કેશિયરને આપ્યો। એમણે એવું કીધું કે તારે પેમેન્ટ નથી તો હું તમને ફોન કરું, પેમેન્ટ આવે ગાડી આવે એટલે તમને ફોન કરીને બોલાવીશ। એ મોબાઈલ નંબર લખાવ્યો પાછળ, ચેક આપીને જતો રહ્યો। સાહેબે લગભગ અંદાજે 4:30 વાગે આમ ફોન કર્યો 11 તારીખે કે પૈસા આવ્યા નથી, એટલે આવતીકાલે શનિવાર, રવિવાર અને સોમવારની રજા છે, એટલે મંગળવારે સવારમાં આવજો। પછી મંગળવારે સાહેબને ફોન કર્યો તો સાહેબે એવું કીધું કે ભાઈ હજુ સુધી ગાડી આવી નથી, આવશે એટલે ફોન કરીશું। 2-3 વખત ફોન કર્યા પણ કોઈ સરખો જવાબ આવ્યો નહીં, એટલે હું પાછું બેંકે આવે અહીંયા વાત કરી, એવું કીધું કે અહીંયા ખાવા ગયેલા એટલે આવી એટલે પછી વાત કરીએ, પણ એ આવ્યા નહીં, એમની તપાસ કરતો કોઈ મળ્યા નહીં, એટલે પછી સીધું મેનેજર સાહેબની વાત કરી। તો મેનેજર સાહેબ કીધું તમે મારી પાસે આજે જ આવ્યો છો ને? મેં કીધું હા સાહેબ, તો તમે તે ખુલાસો કરી આપો, મારા પૈસાની જરૂર છે અને છોકરીનું લગ્ન લીધેલું છે। એટલે સાહેબ એમ કીધું તમે કાલે રવિવારની રજા છે એટલે સોમવારે આવો તમને કરી આપી છે। એટલે હું આજે સવારમાં 11 વાગે આવ્યો, સાહેબ એ કોઈ બોલ્યા નહીં, પણ ખાલી અરજી લેખિતમાં સાહેબને આલી જાણ ખાતર હજુ સુધી કોઈ જવાબ આપતો નથી કે અમે તમે પૈસા આપીએ કે પાછા જમા કરીએ, એવું કશું કહેવામાં જ બધું આવ્યું નથી। હવે પૈસા મળશે તો જ હું બેંકમાંથી આજે ઘેર જવાનો, બાકી કોઈ જ રોકવાનો। હાલથી હીરાભાઈ શંકરભાઈના નામે તારીખ 8/4ના રોજ હું ક્રોપ લોન ભરવા માટે 2,99,000 રૂપિયા રોકડા બેંકની અંદર ભરેલા છે અને તે રકમ ક્રોપ લોનની મારા ખાતામાં, મારા કાકાના ખાતા બનુભાઈ હીરાભાઈના ખાતામાં તારીખ 11/4ના રોજ 2,80,000 રૂપિયા ઉપાડવા માટે ચેક કેશિયરને આપેલો હતો। તો તે દિવસે કેશિયર દ્વારા એવું જણાવવામાં આવેલું છે કે અમારી બેંકની અંદર આજે કેશ નથી, તમે ચેક મૂકીને જાઓ, પછી તમારી રકમ અમે તમને બોલાવીને આપીશું। અમે બેંકના કેશિયર હોવાના નાતે અમે એમના ઉપર ભરોસો મૂકી અમારો ચેક બેંકની અંદર આપેલો। ત્યારબાદ એની તે રકમ પાસબુકમાં માલુમ કરતો 11 તારીખે જ કેશ ઉપાડી લીધેલી હોય અને અમોને 2-3 દિવસની રજા હોય, 15મી તારીખે 1.5 લાખ જેટલી જ રકમ આપી, પછી આપીશું એમ કરીને 17મી તારીખે બોલાવી અને 17મી તારીખે 50,000 આપી, 80,000 બાકી હતી એ રકમ પછી આપીશું એમ કરીને ના આપી। અમે ત્યારબાદ મેનેજર સાહેબને જાણ કરતો, મેનેજર સાહેબે આશ્વાસન આપેલું કે તમારી રકમ તમને મળી જશે, પણ હજુ સુધી અમને રકમ મળી નથી। અમે એમને અરજી લેખિતમાં પણ આપી છે, અમે પોલીસ ફરિયાદ કરવા માટે ગયા છે તો પોલીસ દ્વારા એવું જણાવવામાં આપ્યું છે કે અમે બેંક દ્વારા ફરિયાદ લીધેલી છે, અમારી ફરિયાદ પોલીસે એકલી લીધી નથી। અને ત્યારબાદ અમે દાહોદ રિજિયનલ ઓફિસમાં પણ ફોન કરેલો છે, તો દાહોદ દ્વારા એવું જણાવેલું છે કે બેંકના કર્મચારીએ ગુનો કર્યો છે તો તમને બેંક વળતર આપશે, પણ ક્યારે આપશે? અમારા પૈસા ખેતીના હતા અને ખેતી માટે વાપરવાના હતા, આજે અમને પૈસા ના મળે તો અમે શું કરીએ? અમારા વ્યાજ કોણ ભરશે? ખેતીની રકમ અમને બેંકે લોન તરીકે આપી અને એ રકમ અમારી કેશિયર ઉપાડીને લઈ ગયો તો અમારે એ વ્યાજ કોણ ભરશે? આ એક